તો એવી કેમ, એવા કલરમાં કેમ? ગયા છે સવારના 9. શુભ સવાર અને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં હશો ને. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અને આપણે તો ઘણા દિવસ પછી મળ્યા, પણ અત્યારે થોડુંક કામકાજ એવું છે તો એવું થાય. આ બધું મનુ બનાવે છે ચાય, એટલે ચા તો બનાવી નાખી છે. શુભ સવાર મનુ. વાવ, ઇંગ્લિશ મીડિયમ વાળા. જય માતાજી. તો આજે શેકાઈ રહ્યા છે મરચા, એમ ને? મોટા મોટા ક્યાંથી બધી એવી? આપણે ક્યાં કઈ થાય નહીં, આપણે ઝીણા ઝીણા થાય. અને ચા બની ગઈ છે. આદુ નાખી? આદી કે આદી નહીં નાખી? હવે શું ચાલે? તો આજ તો સોનાની તપેલીમાં ચા કેમ નથી બનાવી? સોનાની તપેલી ક્યાંય દેખાતી નથી જોકે. એવું જ 2 દિવસ નવી નવી વિન્ટર બન. હા હા, મીઠાનો મોટો ડબ્બો લઈ લીધો, પણ તો પછી માપે હો. તમારા મોસું છે એટલે એટલું થાય તો સારું. હા, એ સાચી વાત. તમારામાં જાજુ છે ને? હા, અમારામાં તો જાજુ. એને તો અમાર વાંધો નહીં આવે જોકે. તો હાલો, નાસ્તો રેડી થઈ ગયો છે, તો ફટાફટ કરી લઈએ નાસ્તો. વાગી ગયા છે 10:15 અને ઘણું બધું લેટ થઈ ગયું છે, પણ છતાંય આપણે જવાનું છે વિછા. તો આપણે જઈ રહ્યા છીએ હવે વિછા તરફ. ને મેં મારું બેગ તૈયાર કરી લીધું છે ને કોટ વગર તો ચાલશે ને, એટલે કોટ તો ફરજિયાત પહેરવો જ પડશે. તો ચાલો જઈએ વિછા. અને હા, એની સાથે હું તમને બતાવી દઉં મારું નવું બેગ. કે ગયા વખતે આપણે બોટાદ ગયા હતા સ્ટેશનરી લેવા માટે, ત્યારે પછી ઓન ધ સ્પોટ આપણે બેગ લેવું પડ્યું. એટલે આવું કંઈક આપણે બેગ લઈ લીધું છે. જોકે મને તો બહુ ગમે છે, સુપર છે. અને કલર બીજા અવેલેબલ નહોતા, એટલે આ બેસ્ટ કલર માની અને લઈ લીધું છે. અને ખાસ કરીને તો આપણે વ્લોગિંગ કિટમાં આનો ઉપયોગ વધારે થાય, કેમ કે ગમે ત્યાં જવાનું થાય તો આપણે આપણી વસ્તુ બધી હારે લેવી પડે. બહુ પડી જાય છે, જે ઊંઘ આવે છે, કેમ કે નવું છે ને એટલે. અને મનુને ફોન આવી ગયો છે. તો ચાલો હવે આપણે નીકળી જઈએ વિછા તરફ તૈયાર થઈ. હાલો ગોઈ. વિછાની બજારનો નજારો કંઈક આવો છે. આગળ આપણે ચાલ્યા જઈએ. હા, એમ રનિંગ હાલતા હોય એ પછી વધારે ઓલું થાય એમ. આમાં શું લીધું એટલું બધું? એમાં સાડી સોના દરવાજો ખોલીને અંદર ઘૂસી જાઓ હો, શરમ નથી આવતી? તમારું સ્વાગત કરવાનું. ગયા વખતે સારું કર્યું હતું, એટલે આ વખતે ઘરે કોઈ છે નહીં? કોઈ ઘરે જ ન હોય કા? ખરા બપોરનો ટાઈમ લઈએ એટલે ઘરે કોઈ હોય નહીં.
ફીટ 12 વાગી ગયા છે. સારું હાલો થોડીક વાર અહીં રેસ્ટ કરી લઈએ, કેમ કે આપણી ગાડી તો ગઈ છે સર્વિસમાં, એટલે કે દવાખાને. અને ગાડી બહુ માંદી પડી ગઈ છે એવું કીધું તો ડૉક્ટરે, ગાડીના ડૉક્ટરે. હવે થોડીક વાર લાગશે તો થોડી વાર અહીંયા વેઇટ કરવો પડશે. એટલી બધી કેમ જાન હવે અમેથી એક કઈ રાખવાની છે? હા એક રાખવાની છે. બોલ કે મેં હે લાલ હોવું પડે ને, તો પણ ક્રોસ મેચિંગ હોય તો લીલો એ કઈ રીતે મેચિંગ ન થાવતો જો તો ભૂલી ગયા કે ના, એમ અંદરથી ન દેવું આવ્યું તો એ ભાઈ કે તો પછી કે હવે આ તમે કે ગમે એમાં સીવી નાખજો અને એના પૈસા હું કાપી દઉં તમને. પછી તેમ ગમે એમાં ચલાવી સાડી નાખજો. બીજી ગમતી નથી તો શું કરું, સાડી તો જ ગમતી પછી હા એવું છે. તો પછી આ બીજી 2-3 એ પછી ગમતી હતી જાન હવે શું. તે એટલી સાડી લીધી એમ? હા હું વિશ્વાસ નથી કરતો. અંદર તો કાંઈ નહીં, પૂછું છું દુકાનવાળા. ના દુકાનવાળા નથી પૂછવું. સાડી લઈ કેટલા લીધી? તે જે તે પહેરીને આ જે તું દેખાવે છે એમાં ફેર શું છે? આ છે ને આ જાડા કાપડમાં છે, આ ખૂણા કાપડમાં છે ને આ સાડી છે ને થોડીક એવું છે? કલરમાંથી રાત કલર આવે છે એટલે બધા. એ તો બધાને બહુ અત્યારે ગમે છે ને આવા કલર, એટલે એવા કલરમાં તો ડેન્જર કલર છે તારો. ડેન્જર કહેવાય તો પછી સારો કલર જ છે. તો એવી કેમ, એવા કલરમાં કેમ? મન ગઈ નહીં તમે લીધી. સરસ લ્યો, ગુડ. તો જો મનુ ખરીદી કરીને આવી ગઈ. સ્પેશિયલી આજ મનુની શોપિંગ હતી એટલે કંઈક આવું બધું છે. એટલે તું અહીં ઘર લઈ આવીશ ને હું બધું પેલા અહીંને ચેક કરી લઉં. હા ચેક તો કરવું પડે. હવે પૈસા ગણશે પછી. બિલ ગોતું છું. રક્ષા પૈકી લઈ ગયો કે પછી આપણી પગપાળા યાત્રા નીકળી ગઈ બાઇક લેવા માટે. હાલીને ગયા નથી તો હાલવામાં થોડીક તકલીફ વધારે પડે હો મારી. અને આપણી ગાડીની સર્વિસ થઈ ગઈ એવું લાગે છે. નવડાવી તો ઓવડાવીને અહીંયા ઊભી મૂકી દીધી છે, એટલે કે ફૂલ સર્વિસ પૂરી થઈ ગઈ લાગે છે. એમ જો મસ્ત રેડી થઈ ગઈ છો આપણી. તો હવે આપણે બાઇક લઈને આવી ગયા છીએ અને અહીંયા થોડી વાર માટે વેઇટ કરવું પડશે, કેમ કે મનુ હોય કે પાર્લરમાંથી એવી નથી ને એ સામે પાર્લરમાં ગઈ છે તો ત્યાંથી આવી નથી, એટલે વેઇટ કરવો પડશે થોડી વાર. બ્યુટી પાર્લરવાળા હાલે આવે છે. થઈ ગયું તમારું કામ? હે હાલો તો બ્યુટી પાર્લરવાળા આવી ગયા. હાલો આપણે બાઇક આવી ગઈ છે કમ્પ્લીટ થઈને. નવી નવી સીટ નાખી દીધી પછી યાર યાર. હા રહી જ જાય ને, એ ઓઇલવાળું હશે થોડુંક, ઓઇલનું પોતું માર્યું હોય ને એટલે જાવી આંટો મારતા આવી ને ફટાફટ નીકળી જઈશું પછી. તો તમારી યંગ જનરેશનની સિલેક્શન અને ઓલ્ડ સિલેક્શન અઘરું જ પડે, જ તે અલગ જ પડે. હું કહું છું એવું. બરોબર કીધું ને. પછી આપણે નીકળી ગયા વાડી આંટો મારવા માટે, અને વાડીનો વ્યૂ કંઈક આવો છે. આમ તો હવે કંઈ સિઝન ઓફ થઈ ગઈ એટલે કંઈ ખાસ એવું છે નહીં. ઓફ થઈ ગઈ મીન્સ કે સિઝન એટલી છે નહીં, એટલે હવે તો બધું એવું સરખું. અને કપાસને આ ને તેને હવે તો સુકાઈ ગયો ને આમાંય તે આ બાજુ થોડુંક પાણીના વાન થા ખરા, એટલે ન બહુ એટલું બધું સક્સેસ રહ્યું, પણ તોય કપાસ બહુ સારો રહ્યો અત્યારે. બિયારણ સારું તો કપાસને એવું બધું તો જો આવું કંઈક દેખાય છે. અને આપણે જો કે ઉંબાળી નાખ્યું તો આ બાજુ તો એટલું સારું જ કહેવાય ને. તો પાણીની તંગી આ લોકોને છે કે આપણે સી ન ખબર પડે. અને અહીંયા લસણની ક્યારી બનાવી છે અમારા સસરાજી, એટલે બકાલાવાળાના નામે તો ઓળખાય.
એમની વાડીએ બકાલું ન હોય એવું તો બને જ નહીં, કંઈક ને કંઈક તો એવું હોય જ તે. લસણ છે પણ લાઇટના 2 દિવસથી કંઈક પ્રોબ્લેમ છે, તો પાણી પાયું નથી એટલે આવું છે. તો જો રાય લસણ ને બધું જામો જામો. ટપક પદ્ધતિ છે એટલે બહુ ઓછો વાંધો આવે, કેમ કે ટપક પદ્ધતિ વાળાને પાછો એ ફાયદો થઈ જાય ને, છાંયડે હોય એ કપા પાછો હોય. તુની મીટિંગ જામી હે. તો બસ આમ છે, કાંટા મારવા માંડી છે વાડીમાં. હોર બોલાવે હે, લીંબુડી એલા હું ટમેટીનો હોર બોલાવસ ને. આ બાજુ પાસ દેખાઈ ગયા, હમણાં મમ્મી કહેતા મેં ના પાડી આ બાજુ તે પછી લેવાનું મન થઈ જાય પાછું તને. રીંગણા હોતા ગયા જો. ના ના રેડા કરે જો, ન્યાય છે એક મોટું. હા એવું તો છે જ તે. આ કંઈક બીજા પ્રકારની લાગે છે ને, લીલી લીલી આમ શું કહેવાય, કાબર ચીતરી. નહીં તાર તો રીંગણી કલરના ન હોય, રીંગણા વધારે. લીંબુડીને ફાલે આવ્યો છો પાછો જો, ભલે એમ કહો છો ઘરડી થઈ ગઈ પણ રહેવા દે ને બાપા. ખોળો બનાય ખોળો, એવું શીખી જવાનું હોય. લીંબુ આવી ગયા છે ને, લીંબુ સુકાઈ ગયા છે. હા તો હું જાય અંદર જો, એ તો કહું છું કઈ ઉપર લીંબુ સુકાઈ ગયું. અહીં માળો છે, મધ નથી ને, નગર જો ચોટ્યું ને તો ઘર નહીં આવે, એ ગેરંટી આપણી. આ બાજુ સુકાઈ ગઈ પણ જૂનવાણી સમયમાં કેવી હતી. બગીચો હતો મેરેજ પછી. વરસાદ આવે ને તો અંદર સાટાઈ નથી પડતા, એટલો મસ્ત. મેરેજ પછી હું આવ્યો ત્યારે તો આ બધી બહુ સારી હતી જો કે. અત્યારે જંગલ થઈ ગયું બધે, ખડ વધારે ઉગી ગયું, નકર લીંબુડી હતી વધારે. રીંગણા તોડવાનું કામકાજ ચાલતું લાગે. આ શું કર્યું? આમ ન હોય, આમ હાલવા માંડે, હાલવા માંડો, આમ હાલવા માંડો, હાલો રસ્તો આ બાજુ છે, હાલો. શું રે એમ ન હોય, નથી પકડાનું. શહેરી છોકરી કોઈ દી વીણું શાકભાજી વાળાની છોકરી છે ને, પછી શાકભાજી વીણું નહીં કોઈ દી. તગારું લઈને ન આવે. અને આ તુવેર આવી કેમ હશે? વાઢી નાખી છે ને, આવડી આ વાઢી છે લેવી છે ને, તો કેમ આવી છે? બધા છોડ કરતા થી અલગ છે આમ જો, બીજ નથી થયા છે. લીંબુ નથી, મેં જોયું એક લીંબુ નથી. ત્યાં અંદર જવું કેમ કાંટામાં? હાલો આપણે લીંબુ ગોતવા જવાનું. લીલું 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 નથી, સૂકું છે. લીંબુડીમાં હોર બોલાયો, રીંગણીમાં બોલાયો, ટમેટીમાં બોલાયો, હવે મીઠી લીમડીનો વારો છે. એ આખું ડાળખું ઉપાડવાની હે. બસ લો એક ઘણું પછી સુકાય છે, આપણે નાખો ને પછી વાડીએ હોર બોલાવી દીધો પણ